આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હેલો એવરીવન, આજે આપણે બનાવશું ચોખાના લોટનો નવો નાસ્તો. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી શરૂ કરીએ. નવો નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં મેં 1 કટોરી જેટલો ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ તમારે ફ્રેશ જ લેવાનો છે, જૂનો નથી લેવાનો. હવે 2 કટોરી અંદર પાણી એડ કરશું. પાણી તમારે ધીરે ધીરે એડ કરવાનું છે, જેથી કરી લોટમાં ગાંઠા ન આવી જાય. તમારે તેનું માપ 1 વાટકી ચોખાનો લોટ હોય તો 2 વાટકી પાણી લેવાનું છે. અને ચોખાના લોટનું બેટર તમારે એકદમ પાતળું બનાવવાનું છે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. અને સવારની ભાગદોડમાં આપણી પાસે ટાઈમ ન હોય તો ફક્ત 10 જ મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે 2 વાટકી પાણી મેં એડ કર્યું હતું અને આવું પાતળું બેટર તૈયાર થયું. જૂનો લોટ હશે તો પાણીનું પ્રમાણ થોડું વધારે જોશે, પણ ફ્રેશ લોટ હશે તો 1 વાટકીએ 2 વાટકી પાણી જોશે. હવે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. સાથે હાફ ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશ. અને 1 નાનું ગાજર લીધું હતું, એને મેં છીણી લીધું છે, એ એડ કર્યું છે. સાથે 2 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. હવે અંદર એડ કરીશું અડધો નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ અને 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું. બધી જ સામગ્રીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તમે આમાં ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે સ્કીપ કર્યું છે. બેટર બનીને સરસ રીતે રેડી થઈ ગયું છે. તવાને મેં ગરમ કરવા રાખી દીધો છે. તવો તમારો એકદમ ગરમ હોવો જોઈએ. હવે તવામાં આપણે ચમચાની મદદથી બેટરને પોર કરીશું. આવી રીતે તમારે બેટર એડ કરવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. સ્લો ગેસ ઉપર જ તમારે આ નાસ્તો રેડી કરવાનો છે. તમે જોઈ શકો છો કે નાસ્તો ઉપરથી કૂક થઈ ગયો છે. હવે નાસ્તાને આપણે પલટાવવાનો નથી. નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. હવે હું એને એક પ્લેટમાં સર્વ કરી દઈશ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ. હવે હું મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.